રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 9:30 જેવું થયું છે. વિડીયો આપણે અત્યારે ચાલુ કરી દીધો. બધું કામ કરી નવરા થઈ ગયા. આજે આપણે છાંટવાની ઘઉંમાં દવા, એટલે આપણે ઝાઝા ઘઉં છે એટલે તો પંપથી ન છાંટે રહ્યા, એટલે આપણે ઘનુ કાકાનીને દવા છાંટવાનું મશીન બનાવ્યું છે, એ મગાવ્યું છે. હવે ટીપણા ભરે છે, ભરી લઈને પછી આપણે ઓલામાં છાંટવા જવાનું હોય. અને ઘણા ટાઈમ પછી તો આપણે ઘઉંનો વાયો પછી આપણે વિડીયો ન બનાવીએ, કેવા આપણા ઘઉં થયા. નવરા નથી રહેતા એટલે કંઈ વિડીયો બનાવતા નહોતા. તો હાલો આજે તમને ઘઉંમાં દવા છાંટી પણ બતાવશું અને વિડીયો પણ બનાવશું. તો વિડીયોને કેટલીક બને રહેજો. હવે ટીપણા ભરવાનું ચાલુ કર્યું છે. જો આ એક અમાર ટીપણું માંડી દીધું ને એક એમનું ટ્રેક્ટર લઈને આવ્યા, એટલે કાયમ હોમ ટાંકો આપણે લાવવો દી હોત આવે, પણ અમને ટીપણા હે છે, ટાંકો નથી લાવેલા. એટલે આપણે નરીથી હટ દવા છાંટાય. તો જો ટીપણા ભરે છે અત્યારે. રાજુએ મોટર ચાલુ કરી, હું ઋતિક ને બધાએ જાયસવીન કોઈને એમાં ઋતિકને જો આવી કંઈક પટ્ટી લઈ દીધી છે ને, એમાં ઋતિક આમ જો ફેરે નહીં, બે પડ્યો આમ કરે, આમ રમતો આમ જો. હાલો તમે કોઈ આવી છોકરાને પટ્ટી લઈ દીધી હોય કોમેન્ટ કરજો. આ પટ્ટી રહે ને 380ની 280ની હે. આવી પહેરીને કરતો કેવી રીતે થાય કર કાન ઉષા. હા હે કે તમે આવી લીધી છે કે તો જો મને લઈ દીધી કે તમે કોને લઈ દીધી તો હા હો એ વાત સાચી. તો હાલો વિડીયો બના રહેજો. હવે પાણી જો આવી જાય એટલે ટીપણા કમ્પ્લીટ ભરાઈ જાય પછી આપણે જઈશું દવા છાંટવા. અને દવા છાંટીને આવીને પછી આમાં ઘઉંમાં પાણી હાલે ઉપડે ઘઉંમાં, અને અમારે જવું ઘડીક ગોદડા કરવા જવું, પંચા લુગડા ને એવું ધોઈ છે. જો મોટર ચાલુ કરી દીધી. તો હાલો વિડીયો બના રહેજો. આપણે જઈશું અને આપણા ઉપલા ઘઉં તમને બતાવું. એમાં પાણી હાલે અત્યારે જવારી આવી. અને ઠેઠ આમાં ઝાડવા જો દેખાય ને હું આપણે દવા છાંટવાની બધા આપણા ઘઉં છે. અને અત્યારે ફૂલડા કેવા અમારે ખીલા છે, જરીક કોમેન્ટ કરી દીજો. એવો મસ્ત ને કાલે હું ચિત્રોડી જઈ હતી ને તે હું હાર બનાવીને લેતી હતી મારે કઈને ફોટો ચડાવવા હતી. અને જો આટલા ફૂલ આવ્યા છે ને. અને આ છે આપણે પોપૈયા, પણ આ રોપ કર્યો તો એટલે ઘાટા થઈ ગયા. હાલો જો અંપાડામાં હાલતો થઈ જાય ને. આપણે ઉપલા ઘઉંમાં જો પાણી હાલતું હતું એટલે ઘડીક મોટર બંધ કરી દીધી રાજુએ. પછી વારસે દવા છાંટવીએ ને એટલે. અને ઘરમાં મને ટ્રેક્ટર આગળ આવેલું જાય. અને હું ને મારા ઋતિકો સવી વાહે જો મેં આને તેડતી હતી વાલી દઉં. આ ઇનકોર બેસે ઘડી આપણે થોડાક આગળ થઈ જાય કાપો પર. આ પીપરવાળા ઘઉંમાં હાલતું હતું પાણી. આ દવા તો આમાં છાંટવાની છે પણ લીલું નહીં પડે આમાં. તો એમાં છાંટવીએ ને જો કેવા ઘઉં થઈ ગયા આપણા. જરાક કોમેન્ટ કરી દેજો કે ના ઘઉં થયા છે. હા એ તે દવા છાંટશે એટલે જોઈ નહીં લે. અને જો મનસા આવે છે અને હું રાજુ મનસા રાજુ ને બાપુ આમાં એટલાથી દવા છાંટવાની યાદ નાડીથી. હાલે આમ ફેંકાડું તમે. હાલો કંઈક બોલો. હા જો ઘનમાં આવી ગયા. અને ઋતિક ભાઈ જો ધોડ મોર ધોડવા માંડ્યો. અને અત્યારે તો શિયાળામાં તો જો કાતરા બહુ જ પાકે. આંબલી કાપું કરી 2 વર્ષથી ન કપાણી એટલે કાતરા આવી જાય. અને આંબલી ઠેઠ આપણે એટલી મોટી થઈ ગઈ ને ઠેઠ ભોંય ડેરું અડી ગઈ જો. અને આવા કંઈક અમારે ઘઉં થયા છે એટલે આને શું કહેવાય કાતરીએ સીડા એમ કહેવાય કે ડુંડી આવવા માંડી જાય. એ હોત કોમેન્ટ કરી દીજો જો હે ને. હાલો મનસા વી પાણી લઈને. અને આંબલીમાં વણ કોરે એટલો આવ્યો. કાપવાને કહેતા ન કાપી કા. અને આ પાયરે છે ને કીલ છે એટલે આપણે દવા છાંટવાની છે. જો આવો નકર પછી આપણે બી થાય એટલે. હાલો ટ્રેક્ટર જો આપણે ભરીને વેયું પાણી ને ટીપણા અહીંયા. અને આપણે ધનુ મામાની ટ્રેક્ટર લાયા. એ જો દવા છાંટો એમને આવું દવા છાંટવાનું બનાવ્યું છે નહીં. કંઈક બોલો ખરા. અને દવા આપણે આમાં ટીપણામાં નાખી દેવાની, નરેથી છાંટી દેવાની. એટલે ઘઉં જાજા છે એટલે પગથી ન પૂરું પડે દવા વગારે. હવે પડી આ પેસલ ખડ બારવાની કા.
છે ખડબાળવાની પેલા પરવાય આવતું હતું હવે બધું પાવડર ફોર્મ થઈ ગયું અને એવડી જ પડી નીકળી ખોખામાં ના આ રહ્યું એ તો બીજું એનું શું કહેવાય એ સ્ટીકર આવે આ રહ્યું દવાને સોટાડે જો આવું આ રહ્યું ને પાંદડા ઉપર સોટાડી દે એટલે ખડ ભરી જાય શું આવે આ 80 રૂપિયાના પેકેટ લાયા હાલો તમે આવરી છાંટો આવરી દવા ઘઉંમાં કોમેન્ટ કરજો ખડની છાંટી જ પડે અત્યારે આપણી જમીન જેવી થઈ ગઈ નકરું ખડ જ બે માં નાખી દઉં પછી જો ને પછી 4 ની બનાવું રજૂ કરે છે હાલો એક ટીપણામાં નાખી દીધી આ બીજા ટીપણામાં નાખે હવે છાંટવા બધા મળશું તો વિડીયો કોણ બનાવશે એ તો નળી આપણે હે ને ઘડીક ઠડવાની ઘડીક જાય રાખવાની મંજુડી કે વિડીયો ઘણું કા ખબર બોલતા ન આવડે ને લે બોલવાનું જાય કે હું જો દવા છાંટવા આવ્યો આવડે ને એનું એટલે મશીન લઈને અને આવું દવા છાંટવાનું મેં બનાવ્યું છે તમારે કોઈને છાંટવી હોય તો કોમેન્ટ કરજો તો આવીશ એમ કહેવાનું હોય બીજું શું કહેવાનું મેં તમને તેમ પંદર લઈને નીકળ્યા ને ત્યારે ભાડ્યું ના એલા સકડું નતું સમજે હા ને ગમતું જો એટલા ઘઉં એના મનસા ને ટીસણ ઉપર તો વહી ગયા હોતા ને અને ઘઉં છે અમારા લોકલ એવું નતું ઘઉં જેટલા વહી ગયા હા ઓળખોર તો આવડે હતા નહીં પારી હમાણા જ હતા પાળી જેવડા જ પણ હતા હાલો દવા કમ્પ્લીટ ફેરી નાખીને પછી આપણે નરી લઈ અને મળી જવાનું આમને કાંટો હાલો નરી ઉખેરવાનું ચાલુ કરે છે રાજુ એક આમાં ફોટો કાઢ દવા વગાડો ટીપણા જાઓ ફેણ વરી જા હે શરબત જેવું હોય પી જા પી દો હા હાલો આપણે નરી લઈને આવી ગયા હી અહીંથી કરી દે સાટવાનું ચાલુ હું કેટલે કરાવું 3 દાલ છે ને હા પણ 3 લઈ લો હાલો જોઈ પકડો 4 તો એટલી પારી રો આઈ કણ તો ફુવારો અડી જાય ઠેઠ હાલ ફુવારો રાજન બાપુ કરે ને આપણે પકડી લીધી છે જો નડી અને વાય મનસા ખેંચતી આવે છે 3 હાલે ને તો 3 માં દાવ દો હાલ થાય હાલો આવી રીતે દવા અમે છાંટી છીએ નડી છીએ અને જો આપણે પણ નરી ખેંચીને હાલ્યા જઈ રાજન બાપુ હાથમાં હે ફુવારો ભાઈ મનસા ખેંચતી આવે હજી રાજુ આવશે બે હરિયામાં મજા આવે છે તમને જેમ સારું લાગે એમ કરો હાલો કાયમ કા જવાય બે હરિયામ છાંટો ખડ જવા પારીએ હા ઠેક હાલો અત્યારે પગ આવ્યા એટલે છાંટી ગયા એટલે પૂગ્યા હે આપણે બધા દાડિયા હે દાડિયા રાખ્યા હે માવા વાળા રાજુ દાડિયા રાખ્યો છે જોતો એને કહેજો દવા છાંટવા આવશે અમારે એક દાડિયો તો આવ્યો તાય લે ભાઈ હાલો જાવ બાંધ બબરડા હા એવું હોય લખને હો લખને આપણે નહીં જવાનું હા ને ઉપર વચ્ચે રહો જાવ જ ન ભી પડે હો કેસવામાં
કરે ઇન ફાઈનલ લેવાઈ ગયો આમ જો તે મારે આમ જો આ બસ ગારા વાળા કર્યો રે પાંચસો વાર હાલો ત્યારે હવે આપણે પૂગી ગયા ઝાડવે એટલે અધવેસર પૂગી ગયા અહીં કણ પૂગતા એક ટીપણું ખૂટ્યું હવે બીજા ટીપણામાં દવા હવા મિક્સ કરે હે જો આ આનકોર થાય હે 20-25 હરિયા અહીંથી આનકોર એટલો થાય હે આ જે જાંબુડા વાળું ના મોટા ઝાડવા વાળું પડવું જેરી નહીં આપણે લાંબુ છે એટલે એમ કે આ ભાગ થોડો વધારે મોટો છે એમ અને આનકોર જે રહ્યા ને એ એટલો થાય એટલે બે આંકણ અડધે થાવી એટલે મારી ગણતરીમાં લગભગ એ ટીપણે આનકોર પૂગી જઈશું એક ટીપણું ખૂટ્યું છે જો તૂટો બૂટો આવશે કરશે એવું લાગશે તો મુનિયાભાઈને ફોન આવ્યો હતો કે મારી દવા વધી છે રાજુને કે તૂટો આવે લઈ જાય હજી તો આપણે સાંટી જો તૂટો આવશે તો લેવા કાઢશું રાજુને જો આવા કંઈક ઘઉં બહુ છે અને જીરામાં દેવું છે વણ બધાને જીરા જો કોઈને રિયાદ નહીં માણસ બગડી ગયા છે એટલા માટે આપણે ઘઉં વાયા છે આ બધા લોકન છે આપણે એટલે આ રીતે આપણે ખાવા બાવા નહીં રાખી બધા વેચ દઈશું જે આપણે ખાવા માટે વાયા છે ને ઓલા ટુકડા છે ઓમ ખાધે આ સારા જ હોય પણ આના રોટલા થોડા છે ને આમાં તેલ વધારે જ હોય નકર આ રોટલા રહ્યા ને કાંઠાને એવા થઈ જાય અને ખંડની વાત કરું ને તો આટલામાં બહુ જ કિલ થઈ ગયો હજો આવું પાયરે એટલે જ દવા છાંટવાનું કર્યું નકર તો અમે ક્યારેય કોઈ વાર ઘઉંમાં દવા છાંટી નથી હાલો પાછો પંપ ચાલુ કરી દીધો છે એટલે આપણે વજે નળી છાંચવા માટે તો વિડીયો બના રહેજો હાલો તમને મેં આ બતાવી દીધું આપણે પછી વિડીયો બનાવશું શું કે નરી બધા હાથમાં હોય એટલે બહુ વિડીયો ન બને રાજુ બધાને પાણી પાય છે અહીંયા પૂગી જાય જવા ચાલે લાય થોડું હાલો દવા કમ્પ્લીટ છટે છે આપણે પૂગી ગયા ઠેઠ આમાં અને આમાંથી જો આજે પાણી વાર્યું છે એટલે આમાં આજ ન છાંટવાની પછી છાંટી દઈશું આપણે પંપથી પણ આજે ઝાઝા હતા ને આપણે અત્યારે આ મશીનથી છાંટી દીધા હવે આપણે હાલા જેવી વાળીએ હવે ઓમ હે જો લુગડા ઠાર હતો ને તે પલરી ગયા અંદર હાલા મૂરા એટલે અત્યારે મોટર બંધ કરી હતી હવે પાછળ આજે ઉઠલા ઘઉંમાં ચાલુ કરશે એટલે આપણે લુગડા ધોવાનું નાવાનું માલ પાવાનું એવું કામ કરવાનું અને હવે મનસા વગી મોરીને ચા મૂકો છે તો મસ્ત મજાનો છે ચા પી નાખીએ આપણે બધાએ અને નહીં ધોઈ નાખીએ અને તમને એવું લાગે કે ઠંડી પડી છે તો કોમેન્ટ કરજો ને ઓણ તો અમને એવું લાગ્યું નથી કે ઠંડી પડશે આ તમે જો બહુ મહિનો છે પણ આ તડકો છે તેમ જ થાય તમને કે ઉનાળો છે તો હાલો જો આપણે લબાસો લઈને હેલા જઈએ હવે ચા બા પી નહીં ભાઈ પછી વિડીયો જોડાઈશું તને બને રહીજો વિડીયોમાં અને આપણે ઉપલા ખાવું છે અને ટ્રેક્ટર લઈને ઘણું કાકાને હેલા પણ દેખાતા નથી હાલો ચા બની ગયો મનસાઈ પીવાનું ચાલુ કરી દીધું ને આપણે જો ડાયરી ગરીને મેકી ઘણું કાકાને એને પી લીધો અને પાવરે હે જ એટલે આપણે નહીં ધોઈ નાખી આ મારો હે રાજુ લઈ નો લે તો લે આ ધોઈ દેવું રે અમારે રાજુ તૈયાર માટે કુકની અડારી લઈ લેવો તો હાલો આપણે ચા પી લઈએ બધા હાલો ચા પીવા કોને બંધાણ જાજુ છે ચાનું કોમેન્ટમાં કીધું એથી મૂકી દઉં અને ભેંસ જો મેં પાવા છોડી તો વહી જઈ અને જો અમારા પોપટ જો બોડી એમ જો પાછું જ પેટ પાછું જ નહીં હાલો ગાંઠિયાનું શાક કરવાનું હવે તેલ નાખવાનું રેકડી હાલો જો આપણે દવા છાંટીને આવી અને નાઈ લીધું જો એટલા લુગડા ધોવાય બે થાય એક વર્ગની ખાલી અમારે એક જ લુગડા ન ધોવાય ને તા એટલા લુગડા થઈ જાય ને અને શિયાળો ઉનાળો એ કઈ નહીં અમારે નાવા બધા નથી ધોય એટલે લુગડા બધા કાઢે છે હવે આપણે જો બપોર ગામમાં દઉં આવી લીધા આમ ગામમાં ઓલા બધા ગાંઠિયાનું શાક બનાવવાનું બપોરનું નાવાનું છોડી તું નાવા આવી જા હા તું નાવા ઉપર આવીને પાવર વધે છે અને ઝાટકાને કોલ ભરી જઈતી ફૂલમાં સેડા કર્યા ને પછી ખબર ન રહી હવે ફૂલ પાવર આવી ગયો તો કોલ ભરી હતી ઝાટકાની દવા છાંટી દીધા ઝાટકો હમું કરાવવા અને આપણે જો શાક કરવાની ગાંઠિયાનું બપોરા કરી લેવી પછી આપણે જવાનું છે મારા નણંદના ગુદડા કરવા આપણે તમે વિડીયો જોયા હશે ત્યાં જવાનું છે બાબુએ કેવરાયું છે કે ગુદડા કરાવવા આવજો બી બોન તો એ ખાઈને ઘરે જઈને મૂકીને પાછી આવે તો હું જાઉં તો પાવર 1 વાગે ગયો તો હાલો બપોરા કરી લઈને તો ગાંઠિયા શાક બનાવી હું જઈશ તું થોડોક ગુદડા કરીશ ના
ખબર બનાવી હતી કઢી તે પછી કઢીમાં કુટરે તો બપોર ખારી ન રહે ખાટી થઈ જાય આવું હાપા મૂકી હાલો બપોરા કરી લઈએ હાલો બની ગયું ખાવાનું રાજુએ કરી દીધું ચાલુ જો આપણે આપણા ભાગનું લઈ લીધું ગાંઠિયાનું આજ રસો ઓછો રાખ્યો ને અમારે રસાવાળું જોઈને મારે કોરું મોરું ખાવું પડે અને સાસ અને આજનું વાતાવરણ છે ને વાદળા જેવું છે આમ વાદળ સામે સવારમાં આમ દવા છાંટતા હતા ને ત્યારે તડકો હતો અને અત્યારે તો વાદળા થઈ ગયા છે ને આમ થોડો થોડો ઠંડો પવન આવે કેમ ઓલો આ માવઠું થવાનું હોય ને એવી રીતે તે જો આ ઘડીક તડકો કાઢે ને ઘડીક ઓલું ને અમે કોઠમાં ધોઈ નાખ્યા હુકાય છે ને પૂરું તો હાલો બપોરો કરી લેવી ને પછી જાવી ગોદડા કરવા ના તાર કોટ નથી થયો જય માતા જય શ્રી કૃષ્ણ આ કંકુ ફેન માં એટલી જાય ને જો ગોદડા કરે આંકો ડોહબાની માર માઈસી નાંગો માં મમ્મી બાબુ એમ જ કાની વારે બાબુ એમ જ કરે કાઈ નહીં હાલો જો એડી આપણે બે ગોદડા બનાવ્યા હતા એમાં ફાટી લીધો હે બાબુ મનસા અને ગોદડાની ફાટ્યા ચીરે આમાં આપણે એક ભરી પીવીને ફરી ફાટ્યા ચીરવાના છે જો મને એમ આવડે બે તીજ આપણે ધોરા કર્યા તો ના આજ જો કંકુ બોન ના મામી ના બાયા હું દેખી પોરા કરીને દેખાડમાં ડિઝાઇન પાડી હું બાબુ મનસા હવે આમાં મંડી ચીરવા એટલે આ ગોદડું હોત કમ્પ્લીટ થઈ જાય અસલ અને બધાય તો 5 ગોદડા ધોરા દેવાના છે અને બીજા ઉસાલી છે તમે યાદ ન રા ત્યાં ચા નીકળ્યું ઈ ચાપડી કરી હા બરાબર બડો ભાગનું ચાપડી